સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર સરકાર દ્વારા ખેડૂત મિત્રોને જમીન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે તે યોજના વિશે માહિતી મેળવીશું। તો ખેડૂત મિત્રો ખેતીની જમીન ખરીદ કરી અને મિત્રો જાતે ખેતી કરી તેમની આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે સરકાર દ્વારા મિત્રો નાણાકીય સહાય આપવામાં આવે છે। જે અંતર્ગત ખેડૂત મિત્રોને 1 એકર જમીન ખરીદવા માટે 1 લાખની સહાય, જ્યારે વધુમાં વધુ મિત્રો 2 એકર જમીન ખરીદવા માટે 2 લાખ સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે। તો આ યોજનાની અંદર જે પણ ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય તે મિત્રો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે। આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે, તેના પર ક્લિક કરી તમે વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી મિત્રો કરી શકો છો। જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો। સહાયની વાત કરીએ તો દરેક ખેડૂત મિત્રોને એકર દીઠ મિત્રો સહાય આપવામાં આવશે, એટલે કે 1 એકર જમીન ખરીદવા માટે 1 લાખની સહાય આપવામાં આવશે અને વધુમાં વધુ મિત્રો તમને 2 એકર જમીન ખરીદવા માટે આ સહાય આપવામાં આવશે, જે મિત્રો તમને 2 લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે। આ યોજના મિત્રો નિયામક શ્રી અનુસૂચિત જાતિ અને કલ્યાણ વિભાગ અંતર્ગત આવતી હોય આ યોજનાનો લાભ એ ફક્ત અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ એ ફક્ત મિત્રો અનુસૂચિત જાતિના જે ખેડૂત મિત્રો હોય તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે। પાત્રતાના માપદંડોની વાત કરીએ તો કે આ સહાય લેવા માટે તમારે કયા કયા જે માપદંડો છે જેનું તમારે મિત્રો પાલન કરવાનું રહેશે। વાર્ષિક આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000, જ્યારે શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા મિત્રો 1,50,000 રૂપિયાની રહેશે। સરકારી સહાય બાદ કરતાં જે લાભાર્થી જમીન ખરીદવા સક્ષમ હોય તેમને જ લાભ મળવાપાત્ર થશે। એટલે કે સરકાર દ્વારા મિત્રો 1 લાખની સહાય આપવામાં આવશે 1 એકર જમીન ખરીદવા માટે, બાકીની રકમ છે તે મિત્રો લાભાર્થીએ કાઢવાની રહેશે। કુટુંબની કોઈ પણ એક જ વ્યક્તિને મિત્રો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। સરકારી સહાયથી મળેલ જમીન છે તે મિત્રો લાભાર્થી 15 વર્ષ સુધી બિન વેચાણ પાત્ર રહેશે। એટલે કે આ રીતે સહાયથી તમે જો જમીન ખરીદેલી હોય તો મિત્રો તમે 15 વર્ષ સુધી તેનું વેચાણ કરી શકશો નહીં। સરકારી સહાયથી મેળવેલ જમીન લાભાર્થી વેચી શકશે નહીં, એટલે કે 15 વર્ષ સુધી વેચી શકશે નહીં। લાભ મેળવનાર જે પણ લાભાર્થી હોય તે ખેતમજૂર એટલે કે ખેડૂત હોવા જોઈએ। આ યોજના હેઠળ સરકારી જમીન કે ખાનગી વ્યક્તિ પાસેથી ખેતીની જમીન ખરીદવા માટે મિત્રો સહાય મળવાપાત્ર થશે। એટલે કે ફક્ત તમને ખેતીની જમીન ખરીદવા માટે જ મિત્રો સહાય મળશે। હવે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કયા કયા કાગળોની જરૂર પડશે તેની વાત કરીએ। સૌપ્રથમ મિત્રો તમારે અહીંયા ખેડૂત પોથી તો હવે મિત્રો નાબૂદ થઈ ગઈ છે, તો તમારે તલાટી કમ મંત્રી પાસેથી એક દાખલો લેવાનો રહેશે। સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ અરજદારની જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે। અરજદારનું મિત્રો તમારે આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે। ખેડૂત એટલે કે ખેતમજૂર હોવા અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો તમારે એક રજૂ કરવાનો રહેશે। આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે। બાના ખતની એક મિત્રો તમારે નકલ રજૂ કરવાની રહેશે। જમીન વેચવા અંગેની મહેસૂલ એટલે કે રેવન્યુ ખાતાની મિત્રો પરવાનગીની ખરી નકલ અપલોડ કરવાની રહેશે। 7/12 અને 8 ઉતારો રજૂ કરવાનો રહેશે। જમીન હોય એનો 7/12 અને 8 અથવા તો તલાટી કમ મંત્રીનો દાખલો રજૂ કરવાનો રહેશે। એટલે કે તમારી પાસે તમે ખેડૂત છો તેવું ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર અથવા તો 8 અથવા તો 7/12 ઉતારો રજૂ કરવાનો રહેશે। બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેકની મિત્રો તમારે ઝેરોક્સ રજૂ કરવાની રહેશે। તો મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે કુલ આટલા કાગળો છે જે તમારે અપલોડ કરવાના રહેશે। ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો તમામ કાગળો છે તે તમારે અનુસૂચિત જાતિ નિયામકની જે ઓફિસ હોય મિત્રો જિલ્લાની તેની અંદર તમારે તમામ કાગળો મિત્રો રજૂ કરવાના રહેશે।
ત્યારબાદ મિત્રો સરકાર તરફથી તમને સહાય પૂરી પાડવામાં આવશે. જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા જિલ્લાની નજીકની મિત્રો નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગની ઓફિસનો સંપર્ક કરી શકો છો, અથવા તો વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.